ભક્તો, અધિક માસના છેલ્લા રવિવારના દિવસે આ કથા સાંભળી લો. ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદથી જીવનમાં ક્યારેય રોગ નહીં આવે. પણ ભક્તો, આજે હું જે કથા કહેવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય કથા નથી. આ કોઈ એવી કથા નથી જે તમે રોજ મંદિરમાં કે કોઈના મુખે સાંભળી હોય. આ કથા સાંભળીને કદાચ તમારા રૂવાણા ઊભા થઈ જશે, તમારા શ્વાસ એક પળ માટે થંભી જશે. કારણ કે આ કથા એક એવા ગામની છે, એક એવા ભયાનક સમયની છે જ્યાં અધિક માસના છેલ્લા રવિવારે સૂર્યાસ્ત પહેલાં જે કોઈ ગંભીર રીતે બીમાર પડતો હતો તે બીજા દિવસનો સૂરજ ક્યારેય જોઈ શકતો નહોતો. હા ભક્તો, આ એક એવું સત્ય હતું જેને આખું ગામ છુપાવતું હતું. આ વાત એટલી ભયાનક હતી કે ગામના લોકો આખું વર્ષ આ એક દિવસથી થરથર કાપતા. માતાઓ પોતાના બાળકોને એક દિવસની સવારથી જ ઘરની બહાર જવા દેતી નહોતી. ગામના વૃદ્ધ લોકો આખી રાત જાગતા, હાથમાં માળા લઈને ઈશ્વરનું નામ જપતા. અને સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે કોઈને ખબર જ નહોતી કે આ બધું શા માટે થઈ રહ્યું હતું. આ કોઈ શ્રાપ હતો, કોઈ અદૃશ્ય શક્તિનો કોપ હતો કે પછી પ્રકૃતિનો કોઈ અકળિત ન્યાય. પણ એક દિવસ પછી, એક દિવસે ગામમાં એવી ઘટના બની કે વર્ષો જૂનું, પેઢીઓથી ચાલ્યું આવતું એ કાળું રહસ્ય હંમેશા માટે ખુલ્લું પડી ગયું. જો તમે ભગવાન સૂર્યનારાયણમાં સાચી શ્રદ્ધા રાખતા હોય, જો તમને વિશ્વાસ હોય કે એમના પ્રકાશ સામે દુનિયાનો કોઈ અંધકાર ટકી શકતો નથી, તો કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂરથી લખજો. ગુજરાતના એક અંતરિયાળ વિસ્તારમાં બે પહાડીઓની વચ્ચે છુપાયેલું એક નાનકડું ગામ હતું, રતનપુર. આ ગામમાં ભાગ્યે જ 200-250 જેટલા ઘરો હશે. ગામ નાનું હતું, પણ લોકો ખૂબ પ્રેમાળ અને ભોળા હતા. સીધા સાદા માણસો. સવાર પડે એટલે ખેતરોમાં લોકોની ચહલપહલ શરૂ થઈ જાય. લીલાછમ ખેતરોની વચ્ચે પક્ષીઓનો કલરવ સંભળાતો હોય. બપોરે ગામના પાદરે વડલાની છાયામાં ડાયરો જામતો. સાંજે મંદિરમાં આરતીનો ઘંટ વાગે એટલે આખું ગામ દર્શન માટે ભેગું થઈ જતું. બધું જ એકદમ શાંત અને પવિત્ર લાગતું. પણ વર્ષમાં એક જ દિવસ એવો આવતો કે આખા ગામની ખુશી, એનો કલરવ, બધું જ એકદમ ગાયબ થઈ જતું. અધિક માસનો છેલ્લો રવિવાર. આ દિવસનું નામ સાંભળતા જ ગામના લોકોના ચહેરાનું નૂર ઉતરી જતું. હસતા રમતા ચહેરા પર અચાનક એક ભયાનક ઉદાસી અને ડર છવાઈ જતો. શનિવારની સાંજથી જ ગામના રસ્તાઓ પર સન્નાટો છવાવા લાગતો. રવિવારની સવાર પડે એટલે કોઈ પક્ષીનો અવાજ પણ ગામમાં ન સંભળાય. સાંજ પડતા પહેલાં જ લોકો પોતાના ઘરમાં મોટા મોટા લાકડાના દરવાજા અંદરથી બંધ કરી દેતા, સાંકળો ચડાવી દેતા. રસ્તાઓ એકદમ સુમસામ થઈ જતા. પવન સુસવાટા મારતો હોય અને જાણે આખું ગામ કોઈ અજાણ્યા અદૃશ્ય ભયથી ધ્રુજી રહ્યું હોય એવો માહોલ ઊભો થઈ જતો. ઘરમાં કોઈ બાળક રડવા લાગે તો મા એના મોઢા પર હાથ મૂકી દેતી કે ક્યાંક બહાર એનો અવાજ ન પહોંચી જાય. એ જ રતનપુર ગામમાં, ગામના છેવાડે એક નાનકડું કાચી ઝૂંપડીમાં ગંગારામ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. ગંગારામની પાસે સંપત્તિના નામે માત્ર એક કાચું મકાન, 2 નબળા વાછરડા અને થોડી ઘણી જમીન હતી, જેમાં પથ્થરો વધારે અને માટી ઓછી હતી. દિવસ રાત કાળી મજૂરી કરે ત્યારે માંડ 2 સમયના રોટલા ભેગા થતા. ગંગારામના કપડાં હંમેશા મેલા અને ફાટેલા રહેતા. એના હાથ પગમાં મહેનતના લીધે કઠણ આંટીઓ પડી ગઈ હતી. પણ ગંગારામ પાસે એક એવી સંપત્તિ હતી જે કોઈ મોટા રાજા કે ધનવાન શેઠ પાસે પણ નથી હોતી. એમની આખી દુનિયા, એનું જીવન, એનું શ્વાસ, એનો એકમાત્ર દીકરો, નાનકડું મોહન. મોહન માંડ 7 વર્ષનો હતો. એની મોટી ગોળ અને નિર્દોષ આંખોમાં આખી દુનિયાની ખુશીઓ સમાયેલી હતી. ગંગારામની પત્ની જીવુબેન પણ એ જ દીકરાના મુખ સામે જોઈને પોતાની ગરીબીની બધા દુઃખ ભૂલી જતી. ગંગારામ આખો દિવસ ધોમ ધડકા તાપમાં ખેતરમાં કાળી મજૂરી કરતો, પરસેવે રેબઝેબ થઈ જતો. પણ સાંજે જ્યારે તે થાક્યો પાક્યો ઘરે આવતો ત્યારે દૂરથી જ મોહન, બાપુ, મારા બાપુ આવ્યા કરતો દોડતો આવતો અને ગંગારામના પગે વળગી પડતો. ગંગારામ તરત જ એને ઉચકી લેતો અને એના ગાલ પર ચૂમી દેતો. એક ક્ષણમાં ગંગારામનો આખા દિવસનો થાક, જિંદગીની બધી જ કડવાશ, ગરીબીની બધી જ લવારી જાણે હવામાં ઉગડી જતી. મોહનનું હાસ્ય ગંગારામની આખી દુનિયા હતી. રાત્રે સૂતી વખતે ગંગારામ પોતે અડધો રોટલો ખાઈને પાણી પી લેતો, પણ મોહનને આખું પેટ ભરીને ખવડાવતો. એની એક જ ઈચ્છા હતી કે મારો દીકરો ક્યારેય કોઈ તકલીફ ન જુએ. સમય પસાર થતો રહ્યો હતો. અધિક માસ ચાલી રહ્યો હતો. ધીમે ધીમે એક ભયાનક દિવસ નજીક આવી રહ્યો હતો. અધિક માસનો છેલ્લો રવિવાર. ભક્તો, અત્યાર સુધી તમે કથા સાંભળી રહ્યા છો તો કોમેન્ટમાં ઓમ દ્રોણીહ સૂર્યાય નમઃ જરૂર લખજો. તમારો એક નાનકડું મંત્ર જાપ તમારા જીવનના અનેક કષ્ટો દૂર કરી શકે છે. એક દિવસ બપોરનો સમય હતો.
ગંગારામ ખેતરમાંથી પાછો ફરી રહ્યો હતો. ગામના ચોરે એક મોટા વડલા નીચે ગામના 3 વૃદ્ધો બેઠા બેઠા ધીમા અવાજે કંઈક ગંભીર વાતો કરી રહ્યા હતા. એમના ચહેરા પર ચિંતાની ઊંડો કરચલીઓ દેખાતી હતી. ગંગારામ ત્યાંથી પસાર થયો. એણે હાથ જોડીને કહ્યું, રામ રામ કાકા. એક વૃદ્ધે, જેમના વાળ બરફ જેવા સફેદ થઈ ગયા હતા અને હાથમાં લાકડી હતી, એમણે ગંગારામ સામે જોયું. એમની આંખોમાં એક વિચિત્ર પ્રકારની કરુણા અને ભય હતો. એમણે ધીમા અને કાપતા અવાજે કહ્યું, ગંગારામ, ઊભો રહે ભાઈ. ગંગારામ ઊભો રહ્યો. બોલો ને કાકા, શું કામ હતું? વૃદ્ધે પોતાની લાકડી જમીન પર પછાડતા, આસપાસ નજર ફેરવતા એકદમ ધીમા અવાજે કહ્યું, ગંગારામ, આ વખતે અધિક માસનો છેલ્લો રવિવાર નજીક આવી રહ્યો છે. 2-4 દિવસ જ બાકી છે. દીકરાનું ખાસ ધ્યાન રાખજે. એને ધરતી બહાર એક ડગલું પણ મૂકવા ન દેતો. ગંગારામ થોડો હસ્યો. એને લાગ્યું કે આ ઘરડા લોકોની કોઈ જૂની વહેમની વાત હશે. એણે સહજતાથી કહ્યું, એમ કેમ કાકા? મોહન તો આખો દિવસ આંગણામાં જ રમે છે. એને વળી શું થવાનું છે? ત્રણેય વૃદ્ધોએ એકબીજાની સામે જોયું. એમના ચહેરા પર એકદમ ગંભીર થઈ ગયા. થોડા સમય માટે ત્યાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. માત્ર વડલાના પાંદડાઓનો અવાજ આવી રહ્યો હતો. પછી એક વૃદ્ધ, જેણે શાલ ઓઢી હતી, તે ઊંડો નિસાસો નાખીને બોલ્યો, બેટા ગંગારામ, બધું જાણવું માણસ માટે સારું નથી હોતું. કેટલીક વાતો અંધારામાં જ રહે તો સારું. અમે જે જોયું છે, જે સહન કર્યું છે, તે કોઈ દુશ્મન પણ ન જુએ. બસ અમારી વાત માનજે. રવિવારે સવારથી જ દરવાજા બંધ કરી દેજે. આટલું કહીને કંઈ પણ વધારે બોલ્યા વિના ત્રણેય વૃદ્ધો લાકડીના ટેકે ઊભા થઈ ગયા અને પોતપોતાના ઘર તરફ ધીમે ધીમે ચાલવા લાગ્યા. ગંગારામ ત્યાં જ ઊભો રહ્યો. એના મનમાં એક અજીબ પ્રકારનો ડર પેદા થઈ ગયો. આખરે એવું શું છે? આ વૃદ્ધો શું છુપાવી રહ્યા છે? અધિક માસના છેલ્લા રવિવારે એવું તે શું થાય છે કે આખું ગામ ભયથી થરથરે છે? એના મનમાં સવાલોનું વાવાઝોડું ઉઠી ગયું. પણ એને મનને મનાવ્યું કે આ બધો જૂનો વહેમ હશે. ભગવાન બેઠા છે, કોઈનું ખરાબ નહીં કરે. પણ ગંગારામ નહોતો જાણતો કે નિયતિને એના માટે અને એના વહાલાઓ દીકરાઓ માટે શું લખી રાખ્યું હતું. બીજો દિવસ થયો. શુક્રવારની સવાર હતી. ગંગારામ પોતાના ખેતરમાં પહોંચ્યો. જમીન ખૂબ કઠણ હતી, એટલે એણે પૂરી તાકાત લગાવીને હળ ચલાવવાનું શરૂ કર્યું. બાળકો આગળ વધી રહ્યા હતા અને ગંગારામ પરસેવે રેપઝેપ થઈને હળને જમીનમાં દબાવી રહ્યો હતો. અચાનક ટન! હળની કોસ કોઈ અત્યંત કઠણ અને ધાતુની વસ્તુ સાથે અથડાઈ. અવાજ એટલો જોરદાર હતો કે બળદે પણ ચમકીને ઊભા રહી ગયા. ગંગારામ ચોંકી ગયો. એણે હળ ઊભું રાખ્યું. નીચે નમીને જોયું તો માટીમાં કંઈક દબાયેલું હતું. એણે પોતાના કઠણ હાથોમાં માટી ખોદવાનું શરૂ કર્યું. જેમ જેમ માટી દૂર થતી ગઈ, તેમ તેમ એક જૂનો, કટાયેલો અને માટીમાં ખવડાયેલો તાંબાનો ડબ્બો બહાર આવ્યો. ડબ્બો ઘણો જૂનો લાગતો હતો. કદાચ વર્ષોથી કે દાયકાઓથી આ જમીનમાં દબાયેલો હશે. એના પર લીલી છારી જામી ગઈ હતી. ગંગારામના હૃદયમાં ધબકારા વધી ગયા. શું આમાં કોઈ ખજાનો હશે? શું મારા ગરીબીના દિવસો પૂરા થઈ ગયા? એણે ધ્રુજતા હાથે ડબ્બાને ખેતરમાંથી બહાર કાઢ્યો. ડબ્બા પર એક મજબૂત પણ કાટ ખાધેલો લોખંડનો નકૂચો હતો. ગંગારામે એક પથ્થર લઈને 2-3 વાર નકૂચા પર માર્યો. નકૂચો તૂટી ગયો. એણે ધીમેથી, ખૂબ જ સાવચેતીથી એ તાંબાના ડબ્બાનું ઢાંકણું ખોલ્યું. અંદર કોઈ સોનું નહોતું, કોઈ ચાંદી નહોતી, કોઈ હીરા મોતી નહોતા. અંદર માત્ર એક જાડો, પીળો પડી ગયેલો અને કિનારીઓથી ફાટી ગયેલો કાગળ હતો. કાગળને એક લાલ દોરાથી બાંધેલો હતો. ગંગારામે વાંચતા લખતા બહુ ઓછું આવડતું હતું, પણ એ થોડું ઘણું વાંચી શકતો હતો. એના હાથ ધ્રુજી રહ્યા હતા. એણે ધીમેથી લાલ દોરો છોડ્યો અને કાગળ ખોલ્યો. કાગળ ખોલતા જ એમાંથી એક વિચિત્ર પ્રકારની, કોઈ જૂના ખંડેર જેવી વાસ આવી. કાગળ પર મોટા કાળા અને કંઈક અલગ જ પ્રકારની શાહીથી અક્ષરો લખાયેલા હતા. ગંગારામે આંખો ઝીણી કરીને પહેલી લીટી વાંચવાનું શરૂ કર્યું અને પહેલી જ લીટી વાંચીને ગંગારામના પગ નીચેથી જમીન સરકી ગઈ. એના શરીરમાંથી પરસેવો સુકાઈ ગયો અને લોહી જાણે બરફ જેવું ઠંડુ થઈ ગયું. કાગળમાં લખ્યું હતું, જો આ પત્ર અધિક માસના છેલ્લા રવિવારે અથવા એની આસપાસ તારા હાથમાં આવ્યો હોય તો સમજજે કે સમય નજીક છે. આ કોઈ સામાન્ય પત્ર નથી. આ ગામની જમીનમાં એક પાપ દબાયેલું છે અને એ પાપની સજા દર અધિક માસના છેલ્લા રવિવારે કોઈને કોઈ નિર્દોષે ભોગવી જ પડે છે. સૂર્યાસ્ત પહેલાં જે કોઈ ખાટલે પડશે એનો જીવ બચાવવો અશક્ય છે. આ માત્ર શરૂઆત છે. ગંગારામના હાથમાંથી કાગળ નીચે પડી ગયું. એનું આખું શરીર ઝાડના પાંદડાની જેમ કાપી રહ્યું હતું. આ શું છે? આ કોણે લખ્યું હશે? અને મારા જ ખેતરમાંથી કેમ મળ્યું? એના મગજમાં વિચારોનું ભયાનક વાવાઝોડું ચાલી રહ્યું હતું. એણે તરત જ કાગળ પાછો ડબ્બામાં મૂક્યો.
ડબ્બાને પાછો ખાડામાં દાટી દીધો અને માટી વાળી દીધી. જાણે પોતે કંઈ જોયું જ નથી એવો દેખાવ કરવા એ મથવા લાગ્યો. પણ એના મનમાંથી પેલો ડર જતો નહોતો. ભક્તો, જો તમને લાગે છે કે ભગવાન સૂર્યનારાયણની કૃપા અશક્યને પણ શક્ય બનાવી શકે છે તો કોમેન્ટમાં જય સૂર્યદેવ જરૂરથી લખજો. કારણ કે હવે ગંગારામના જીવનમાં જે તોફાન આવવાનું હતું તેમાંથી એને માત્ર ઈશ્વર જ બચાવી શકે તેમ હતા. રવિવારની સવાર પડી. અધિક માસનો છેલ્લો રવિવાર. આકાશમાં વાદળો છવાયેલા હતા. સૂર્યદેવના દર્શન થતા નહોતા. વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારનો બોજ હતો. જાણે હવા પણ શ્વાસ લેતા ગભરાતી હોય. ગામમાં સવારથી જ સન્નાટો હતો. કોઈના ઘરનો દરવાજો ખુલ્યો નહોતો. ગંગારામે પણ આજે ખેતરે જવાનું માંડી વાળ્યું હતું. એણે પોતાના ઘરનો લાકડાનો દરવાજો અંદરથી મજબૂત રીતે બંધ કરી દીધો હતો. માધવ ઘરમાં જ રમી રહ્યો હતો. ગંગારામની આંખો સતત મોહન પર જ હતી. એણે પેલા કાગળની વાત યાદ આવતી હતી. એ મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે આજનો દિવસ હેમખેમ પસાર થઈ જાય. બપોર થઈ, બધું શાંત હતું. સાંજ થવામાં હજુ 2 કલાક બાકી હતા. ગંગારામ થોડો નિશ્ચિત થયો. એને લાગ્યું કે હવે કોઈ વાંધો નહીં આવે. પણ નિયતિની રમત અકળ હોય છે. અચાનક ઘરમાં રમતો રમતો મોહન જમીન પર બેસી ગયો. શું થયું બેટા? જીવીબેને રસોડામાંથી પૂછ્યું. મોહન કંઈ બોલ્યો નહીં. એણે પોતાના નાના હાથોથી પોતાનું માથું પકડી લીધું. ગંગારામ દોડીને એની પાસે ગયો. મોહન, દીકરા, શું થાય છે? અને ત્યારે જ મોહને અચાનક એક ભયાનક કંપારી શરૂ થઈ. એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. જાણે એને અસહ્ય ઠંડી લાગી રહી હોય. ગંગારામે એને પોતાના ખોળામાં લીધો. ગંગારામે જેવો મોહનને સ્પર્શ કર્યો એના હોશ ઉડી ગયા. મોહનનું શરીર લાલ ગુમ થઈ ગયું હતું. એનું નાનકડું શરીર આગની ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું. જેવું જલ્દી આવ. ગંગારામના ગળામાંથી ફાટેલા અવાજ નીકળ્યો. જીવુબેન દોડતી આવી. મોહનની હાલત જોઈને એના હાથમાંથી પાણીનો લોટો નીચે પડી ગયો. થોડી જ મિનિટોમાં મોહનની આંખો સફેદ થવા લાગી અને શ્વાસ લેવા માટે તરફડવા લાગ્યો. એના હોઠ સુકાઈ ગયા અને જોતામાં ગંગારામના હાથમાં જ મોહન બેભાન થઈ ગયો. એનું માથું ગંગારામના હાથ પર ઢળી પડ્યું. મોહન, દીકરા, આંખો ખોલ, મારી સામે જો બેટા. ગંગારામ રડી રહ્યો હતો. જીવીબેન તો જમીન પર પછડાટો ખાઈને ચીસને પાડવા લાગી. મારા દીકરાને શું થઈ ગયું? હે ભગવાન, આ શું કર્યું તે? ગંગારામના કાનમાં પેલા કાગળના શબ્દો ગૂંજવા લાગ્યા. સૂર્યાસ્ત પહેલાં જે કોઈ ખાટલે પડશે એનો જીવ બચવાનું અશક્ય છે. ગંગારામ ઊભો થયો. એણે પોતાની આંખના આંસુ લૂછ્યા. ના, હું મારા દીકરાને આમ મરવા નહીં દઉં. હું આખા ગામને ભેગું કરીશ. વૈદ્યરાજને બોલાવીશ. એણે મોહનને પોતાના ખભા પર નાખ્યો અને ઘરનો દરવાજો ખોલીને બહાર દોડ્યો. બહાર રસ્તાઓ એકદમ સુમસાન હતા. હવામાં ધૂળ ઉડી રહી હતી. આકાશમાં લાલ રંગના વાદળો છવાઈ ગયા હતા. જાણે આખું આકાશ લોહીથી રંગાયું હોય. ગંગારામ સીધો વૈદ્યરાજના ઘર તરફ દોડ્યો. એના પગમાં ચંપલ નહોતા. રસ્તામાં કાંકરા અને કાંટા એના પગમાં ખૂંચી રહ્યા હતા. લોહી નીકળી રહ્યું હતું, પણ એને કોઈ પીડા મહેસૂસ થતી નહોતી. એના કાળજાના અત્યારે જે પીડા હતી તે દુનિયાના કોઈ પણ ઘા કરતાં મોટી હતી. વૈદ્યરાજનો મોટો લાકડાનો ડેલો અંદરથી બંધ હતો. ગંગારામે બંને હાથથી પૂરી તાકાતથી ડેલો પીટવાનું શરૂ કર્યું. વૈદ્યરાજ, ઓ વૈદ્યરાજ, ડેલો ખોલો. ભગવાન માટે ડેલો ખોલો. મારો મોહન, મારો એકનો એક દીકરો મરી રહ્યો છે. એને બચાવી લો વૈદ્યરાજ. ગંગારામનો અવાજ આખા મોહલ્લામાં ગુંજી રહ્યો હતો. અંદરથી કોઈ અવાજ ન આવ્યો. કોઈ હિલચલ ન થઈ. ગંગારામે ફરી ડેલો પછાડ્યો. એનું માથું ડેલા સાથે પછાડીને રડવા લાગ્યો. તમને ભગવાનના સમ છે, એકવાર બહાર આવો. ત્યારે ડેલાની અંદરથી બંધ બારણેથી એક ધીમો, ડરેલો અને ધ્રુજતો અવાજ આવ્યો. ગંગારામ, મને માફ કરજે ભાઈ, પણ આજના દિવસે આખા ગામનો નિયમ છે. અમે કોઈ દરવાજો ખોલી શકીએ નહીં. આજે જે બીમાર પડે અને જે કોઈ દવા ન બચાવી શકે એના નસીબમાં જે લખ્યું હોય તે તું અહીંથી જતો રહે ગંગારામ, નહીતર એ અદૃશ્ય શ્રાપ અમારા ઘરમાં પણ પ્રવેશી જશે. ગંગારામ સ્તબ્ધ થઈ ગયો. અરે આવો તે કેવો શ્રાપ? આવો તે કેવો નિયમ? એક માસૂમ છોકરો મરી રહ્યો છે અને તમે ડરના માર્યા દરવાજા નથી ખોલતા? એ ત્યારથી દોડીને સરપંચના ઘરે ગયો. આ ત્યાં ડેલો પીટ્યો. સરપંચ સાહેબ, મદદ કરો. ત્યાંથી પણ એ જ જવાબ મળ્યો. ગંગારામ એક પછી એક ગામના 10 ઘરોના દરવાજા ખખડાવી ચૂક્યો હતો. એ દરેક દરવાજે કડગર્યો, ભીખ માંગી, રડ્યો, પણ કોઈ એક પણ માણસ એના દીકરાની મદદ માટે બહાર ન આવ્યું. આખા ગામના લોકો પોતાના ઘરમાં છુપાઈને બેઠા હતા. માનવતા જાણે ડરના ચોધાર નીચે દબાઈ ગઈ હતી. થાકીને, હારીને ગંગારામ રસ્તાની બરાબર વચ્ચે ધૂળમાં ઘૂંટણીએ પડી ગયો.
આકાશમાં ધીમે ધીમે અંધારું છવાવા લાગ્યું હતું. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. એક તરફ એના ખોળામાં એનો 7 વર્ષનો બેભાન અને ધગધગતા દીકરો પડ્યો હતો. બીજી તરફ એ આખું ગામ હતું જેણે ડરના કારણે પોતાના દરવાજા અને પોતાના દિલ બંને બંધ કરી દીધા હતા. અને વચ્ચે વચ્ચે એક લાચાર, ગરીબ અને તૂટેલો પિતા બેઠો હતો, જેની પાસે આંસુ સિવાય બીજું કંઈ બચ્યું નહોતું. હે ભગવાન, હે મારા નાથ, ગંગારામે આકાશ તરફ જોઈને હૈયાફાટ રુદન કર્યું. જો તારે એનો જીવ લેવો જ હતો તો મને કેમ આપ્યો? શું મારો દીકરો આ રીતે રસ્તા વચ્ચે તરફડીને મરવા માટે જન્મ્યો હતો? કોઈ તો મદદ કરો, કોઈ તો આવો. ગંગારામની ચીસોથી પથ્થરનું હૃદય પણ પીગળી જાય, પણ ગામના લોકોના કાન પર જૂ પણ ન ફરકી. જ્યારે માણસ બધી જ તરફથી નિરાશ થઈ જાય છે, જ્યારે આશાનું છેલ્લું કિરણ પણ બુઝાઈ જાય છે, ત્યારે જે સર્જનાર કોઈને કોઈ રૂપમાં પ્રગટ થાય છે. ભક્તો, અહીં સુધી કથા સાંભળનાર દરેક ભક્ત કોમેન્ટમાં સૂર્યનારાયણ કૃપા કરો જરૂર લખજો. જ્યારે ગંગારામે લગભગ આશા છોડી દીધી હતી, એ પોતાના દીકરાને નિષ્ણાત જેવા શરીરે છાતીએ લગાવીને રડી રહ્યો હતો, ત્યારે દૂરથી એક અવાજ સંભળાયો. ઠક ઠક ઠક. કોઈની લાકડીનો અવાજ રસ્તાની ધૂળ પર પડી રહ્યો હતો. ગંગારામે રડતી આંખે ઊંચું જોયું. રસ્તામાં છેડેથી જ્યાં હળવું અંધારું છવાઈ ગયું હતું, ત્યાંથી એક અજાણ્યો વૃદ્ધ ધીમે ધીમે એની તરફ ચાલીને આવી રહ્યો હતો. એમના પગલાં અત્યંત શાંત હતા. વૃદ્ધના પહેરવેશમાં કંઈક અલગ જ તેજ હતું. એમણે એકદમ સ્વચ્છ સફેદ ધોતી અને અંગરણું પહેર્યું હતું. એમના ખભા પર એક ખેસ હતો. માથાના વાળ અને દાઢી રૂ જેવા સફેદ હતા, પણ એમના ચહેરા પર કરસલીઓની જગ્યાએ એક અદ્ભુત, દિવ્ય અને તેજ ઝબકી રહ્યું હતું. એમની આંખોમાં એવી શાંતિ હતી કે જેણે જોઈને ગમે તેવા તોફાન પણ થંભી જાય. ગંગારામ એમને ઓળખી ન શક્યો. આ ગામમાં આવો કોઈ માણસ નહોતો. વૃદ્ધ ધીમે ધીમે ચાલીને ગંગારામની બરાબર સામે આવીને ઊભા રહ્યા. એમણે ગંગારામ અને તેમના ખોળામાં પડેલા મોહન સામે જોયું. ગંગારામે હાથ જોડી દીધા. મહારાજ, જે કોઈ પણ હો તમે, મારા દીકરાને બચાવી લો. આખું ગામ મને તરછોડી ચૂક્યું છે. મારો દીકરો મરી જશે. વૃદ્ધે ધીમેથી પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને ગંગારામના માથા પર મૂક્યો. એમના હાથનો સ્પર્શ થતાં જ ગંગારામના શરીરની બધી જ પીડા, બધો જ ડર જાણે કોઈ જાદુથી ગાયબ થવા લાગ્યો. વૃદ્ધે અત્યંત ગંભીર પણ મધુર અવાજમાં માત્ર એક જ વાક્ય કહ્યું. બેટા, હજુ સમય ગયો નથી. સૂર્યદેવના દરબારમાં ક્યારેય અંધકારનો વિજય થતો નથી. ગંગારામ આશ્ચર્યથી એમણે જોઈ રહ્યો. વૃદ્ધે મોહનના માથા પર હાથ ફેરવતા કહ્યું, ગંગારામ, તને લાગે છે કે આ કોઈ બીમારી છે? ના, આ ગામની જમીનમાં દબાયેલો વર્ષો જૂનો ક્રોધ છે. વર્ષો પહેલાં આવા જ એક અધિક માસના છેલ્લા રવિવારે આ ગામના લોકોએ એક ભૂખ્યા અને બીમાર સાધુનું અપમાન કરીને એને ગામની બહાર કાઢી મૂક્યો હતો. એ સાધુએ કોઈ શ્રાપ નહોતો આપ્યો, પણ એના હૃદયની વેદના, એના આંસુના ગામની માટીમાં ભળી ગયા હતા. અને એ જ ક્રોધ, એ જ વેદના દર અધિક માસના છેલ્લા રવિવારે રોગ બનીને બહાર આવે છે. ગંગારામ સ્તબ્ધ હતું. પેલા તાંબાના ડબ્બામાં જે કાગળ હતો તેનું રહસ્ય હવે એને સમજાઈ રહ્યું હતું. તો હવે મારે શું કરવું મહારાજ? હું કોઈ પણ ભોગ્ય મારા દીકરાને બચાવવા માંગુ છું. તમે કહો તો હું મારો જીવ આપી દઉં. વૃદ્ધે ધીમેથી માથું હલાવ્યું. જીવ આપવાની જરૂર નથી બેટા. માત્ર તારે હૃદયનો મેલ કાઢવાની જરૂર છે. ઈલાજ તારી જ પાસે છે, પણ એ ઈલાજ કરવા માટે તારે એક બહુ મોટી કસોટીમાંથી પસાર થવું પડશે. શું તું તૈયાર છે? હું બધું જ કરવા તૈયાર છું મહારાજ. બસ રસ્તો બતાવો, ગંગારામે દ્રઢતાથી કહ્યું. વૃદ્ધ બોલ્યા, સાંભળ ગંગારામ, આજથી આખી રાત તારો દીકરો ભાનમાં નહીં આવે. તારે એને લઈને ગામના પાદરે આવેલા તળાવના કિનારે બેસવાનું છે. આખી રાત તારે જાગવાનું છે. બસ આ કોઈ સામાન્ય જાગરણ નથી. સૌથી મોટી વાત એ છે કે આ ગામના લોકોએ આજે તારે માટે પોતાના દરવાજા બંધ કરી દીધા. તારા મનમાં એમના પ્રત્યે ભયાનક ક્રોધ અને નફરત છે. તને એમ થાય છે કે આ લોકોનો નાશ થઈ જાય, બરાબર ને? ગંગારામે નીચું જોઈ નહીં દીધું. હા, એના મનમાં ગામ માટે અત્યંત નફરત ભરાઈ ગઈ હતી. વૃદ્ધે કહ્યું, બસ આ જ તારી કસોટી છે. તારે આખી રાત તળાવ કિનારે બેસીને એક પવિત્ર લોટામાં જળ ભરીને ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરવાનું છે, અને તારા મનમાંથી આ ગામના લોકો માટેનો બધો જ ક્રોધ, બધી જ નફરત કાઢી નાખવાની છે. તારે એમને સાચા હૃદયથી માફ કરવાના છે. જ્યાં સુધી તારા મનમાં એક પણ માણસ માટે નફરત રહેશે, ત્યાં સુધી તારા ખોળામાં રહેલું જળ પવિત્ર નહીં થાય. જો તું સાચા દિલથી ગામને માફ કરી દઈશ અને સવાર પડતા સૂર્યદેવનું પહેલું કિરણ જ્યારે પૃથ્વી પર પડે ત્યારે એ પવિત્ર જળથી તું સૂર્યદેવને અર્ધ્ય આપીશ,
તો સૂર્યના પ્રથમ કિરણ સાથે જ તારા દીકરાનું નવું જીવન શરૂ થશે. ગંગારામની આંખોમાં આંસુ હતા. મહારાજ, જે લોકોએ મારા દીકરાને મરવા માટે રસ્તા પર છોડી દીધો, એમને માફ કરવા? આ બહુ કપરું છે. એટલે જ તો મેં કહ્યું બેટા કે આ કસોટી સામાન્ય નથી. ક્ષમા એ દુનિયાનું સૌથી કઠિન વ્રત છે. અને ભગવાન સૂર્યનારાયણ ક્યારેક કોઈ મેલા હૃદયમાં પોતાનો પ્રકાશ નથી પાથરતા. જ્યાં ક્રોધ છે ત્યાં સૂર્યની કૃપા નથી. નિર્ણય તારો છે. આટલું કહીને વૃદ્ધ ધીમે ધીમે પાછળ ફર્યા અને અંધકારમાં ચાલ્યા ગયા. ગંગારામ કંઈ બોલે તે પહેલાં જ થોડી જ ક્ષણોમાં એ વૃદ્ધ અંધારામાં ક્યાંક અદૃશ્ય થઈ ગયા. ગંગારામે ઊંડો શ્વાસ લીધો. એણે મોહનને ફરીથી ઉપાડ્યો અને ગામના પાદરે આવેલા જૂના તળાવ તરફ ચાલવા લાગ્યો. રાતનો સમય હતો. ભયાનક શાંતિ હતી. તળાવે કિનારે બેસીને ગંગારામ એક તાંબાના લોટામાં તળાવનું શુદ્ધ જળ ભર્યું. મોહન એના ખોળામાં બેભાન પડ્યો હતો. એનો શ્વાસ એકદમ ધીમો થઈ ગયો હતો. ગંગારામે આંખો બંધ કરી એણે મનમાં ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ શરૂ કર્યું. ઓમ ધૃણીય સૂર્યાય નમઃ, ઓમ ધૃણીય સૂર્યાય નમઃ. પણ એનું મન એકાગ્ર નહોતું થતું. વારંવાર એને વૈજરાજનો બંડેલો યાદ આવતો. સરપંચના દરવાજાનો અવાજ યાદ આવતો. એણે થતું કે આ લોકોએ મને છેતર્યા છે, મારી સાથે દગો કર્યો છે. એમના કારણે મારા દીકરો મરી રહ્યો છે. એના રોમે રોમમાં આગ લાગી રહી હતી. કલાકો વીતવા લાગ્યા. મધરાત્રિ થઈ. પવનના સુસવાટા વધ્યા. ગંગારામને લાગ્યું કે જો આમ જ રહેશે તો સવાર પડી જશે અને હું કશું નહીં કરી શકું. તેણે મોહનના સુકાઈ ગયેલા ચહેરા સામે જોયું. એણે યાદ આવ્યું કે વૃદ્ધે શું કહ્યું હતું, જ્યાં ક્રોધ છે ત્યાં સૂર્યની કૃપા નથી. ગંગારામે ધ્રુજતા અવાજે પોતાની જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. હું કોણ છું? કોઈને સજા આપવાવાળો? એ લોકોના ડર માર્યા દરવાજા બંધ કરીને બેઠા હતા. એમનો વાંક નથી. એ લોકો બીકણ છે, નિર્દય નથી. હે પ્રભુ, મારા મનમાંથી આ ઝેર કાઢી નાખો. હું મારા મોહન માટે બધું જ છોડવા તૈયાર છું. મારી અંદરનો બધો અહંકાર, બધો ક્રોધ હું આજે આ તળાવના કિનારે છોડું છું. હું વૈદરાજને માફ કરું છું. હું સરપંચને માફ કરું છું. હું આખા ગામને માફ કરું છું. હે સૂર્યનારાયણ, મારું હૃદય હવે ખાલી છે. એમાં માત્ર તમારી શ્રદ્ધા છે. હવે તમે જ મારા દીકરાના તારણહાર છો. જેવો ગંગારામે સાચા દિલથી રડતા રડતા આખા ગામને માફ કરી દીધું, અચાનક એને પોતાના હૃદયમાં એક અદ્ભુત હળવાશનો અનુભવ થયો. જાણે કોઈએ એની છાતી પરથી મોટો પાડ ઉઠાવી લીધો હોય. એના મનની બધી જ અશાંતિ ગાયબ થઈ ગઈ. એણે આંખો બંધ કરી અને પૂરી શ્રદ્ધાથી સૂર્યદેવના જાપ શરૂ કર્યા. હવે એનું મન જરાય ભટકતું નહોતું. એના હાથમાં રહેલો જળનો લોટો હવે જાણે કંપતો નહોતો. રાતનો અંધકાર ધીમે ધીમે ઓસરવા લાગ્યો. પૂર્વ દિશામાં આકાશનો રંગ બદલવા લાગ્યો. કાળો રંગ ધીમે ધીમે ભૂરો થવા લાગ્યો. પછી હળવો ગુલાબી અને પછી સોનેરી સવારનો પવિત્ર પવન ફૂંકાવા લાગ્યો. પક્ષીઓએ કલરવ શરૂ કર્યો. જાણે આખી પ્રકૃતિ કોઈ મોટા ચમત્કારની રાહ જોઈ રહી હોય. ગંગારામ લોટો લઈને તળાવના કિનારે ઊભો થયો. એની નજર પૂર્વ દિશાના ક્ષિતિજ પર ટકેલી હતી. મોહન નીચે ઘાસ પર સૂતો હતો અને થોડી જ ક્ષણોમાં બે પહાડીઓની વચ્ચેથી ભગવાન સૂર્યનારાયણનો દિવ્ય, સોનેરી અને અત્યંત તેજસ્વી રથ જાણે પ્રગટ થવા લાગ્યો. સૂર્યદેવનું પ્રથમ કિરણ પૃથ્વી પર પડ્યું. એ કિરણ એટલું જ્યોતિર્મય હતું કે આખી દુનિયા ઝળહળી ઉઠી. ગંગારામે પોતાના બંને હાથ ઊંચા કર્યા. એની આંખોમાંથી શ્રદ્ધાના આંસુ વહી રહ્યા હતા. ગંગારામે અત્યંત પવિત્ર ભાવથી પોતાના હૃદયની બધી જ ક્ષમા અને પ્રેમ ભેગો કરીને સૂર્યદેવને એ જળનું અર્ધ્ય અર્પણ કર્યું. જળની ધારામાંથી પસાર થઈને સૂર્યનું કિરણ સીધું જમીન પર સૂતેલા મોહનના માથા પર પડ્યું. જળ અર્પણ કરીને ગંગારામ તરત જ નીચે બેઠો. એની નજર મોહન પર જ હતી. સૂર્યનું તેજ મોહનના આખા શરીર પર ફરી વળ્યું અને અચાનક મોહનના હાથની આંગળીઓમાં હળવી હલચલ દેખાઈ. ગંગારામના શ્વાસ થંભી ગયા. થોડી જ વારમાં મોહને ઊંડો શ્વાસ લીધો. એનું શરીર જે આગની જેમ તપી રહ્યું હતું તે એકદમ સામાન્ય થઈ ગયું. એના ચહેરા પરની લાલચ ગાયબ થઈ ગઈ. એણે ધીમેથી પોતાની આંખો ખોલી. આંખો ખોલતા જ એણે સામે ગંગારામને જોયો. એના સુકાઈ ગયેલા હોઠ ફફડવા. બાપુ, આ એક શબ્દ, આ બે અક્ષર સાંભળીને ગંગારામથી રહેવાયું નહીં. એણે મોહનને છાતીએ વળગાવી લીધો અને મોટેથી ધ્રુસકે રડી પડ્યો. મારો દીકરો, મારો મોહન, તું પાછો આવી ગયો. મોહનને પોતાના નાના હાથથી ગંગારામના આંસુ લૂછ્યા. રડો છો કેમ બાપુ? મને તો કંઈ નથી થયું, હું તો સૂતો હતો. ગંગારામની ખુશીનો કોઈ પાર નહોતો. એણે તરત જ ઊભા થઈને આસપાસમાં નજર દોડાવી. એ પહેલાં અજાણ્યા વૃદ્ધને શોધવા લાગ્યો, જેણે એને આ રસ્તો બતાવ્યો હતો. એણે આખા તળાવ કિનારે જોયું.
ગામના પાદરે જોયું, પણ ત્યાં કોઈ નહોતું. માત્ર સૂર્યોદય થઈ રહ્યો હતો અને સૂર્યના તેજસ્વી પ્રકાશમાં, સૂર્યના વિશાળ ગોળામાં ગંગારામે એક ક્ષણ માટે એવું લાગ્યું જાણે એ જ અજાણ્યા વૃદ્ધ સાક્ષાત ભગવાન સૂર્યનારાયણનું રૂપ લઈને એને આશીર્વાદ આપતા મુસ્કુરાઈ રહ્યા હોય. ગંગારામ જમીન પર સષ્ટાંગ દંડવત પ્રણામ કરી પડ્યો. હે સૂર્યનારાયણ, હે પ્રભાકર, તમે મારા દીકરાનો જીવ નથી બચાવ્યો. તમે મને સારું જીવન જીવવા શીખડાવ્યું છે. તમે મારા મનનો અંધકાર દૂર કરી દીધો. સવાર થઈ ચૂકી હતી. ગામના કેટલાક લોકો ધીમે ધીમે ડરતા ડરતા દરવાજો ખોલીને બહાર આવ્યા. તેઓ વિચારતા હતા કે આજે ગંગારામના ઘરે રોકકળ મચી હશે. પણ જ્યારે તેમણે જોયું કે ગંગારામ પોતાના ખભા પર મોહનને બેસાડીને હસતો રમતો ગામમાં પાછો આવી રહ્યો છે, ત્યારે આખું ગામ આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયું. વૈદરાજ, સરપંચ અને પેલા 3 વૃદ્ધો દોડતા આવ્યા. ગંગારામ, આ ચમત્કાર કેવી રીતે થયો? મોહન જીવતો છે? વૈદરાજે ધ્રુજતા અવાજે પૂછ્યું. ગંગારામે હાથ જોડીને ચહેરા પર એક અત્યંત શાંત સાથે કહ્યું, વૈદરાજ, ચમત્કાર બહાર નથી થયો, ચમત્કાર અંદર થયો છે. સૂર્યદેવ માત્ર આકાશમાં નથી ઉગતા, એ આપણા હૃદયમાં પણ ઉગે છે. જ્યારે આપણે આપણા મનમાંથી ક્રોધ, અહંકાર અને નફરતને કાઢી નાખીએ છીએ, ત્યારે જ એમની દિવ્ય કૃપા આપણા પર વરસે છે. આજ પછી આ ગામમાં કોઈ શ્રાપ નહીં રહે, કોઈ બીમારી નહીં આવે, કારણ કે આજે મેં તમને બધાને સાચા હૃદયથી માફ કરી દીધા છે. ગામના લોકોની આંખો શરમથી અને પસ્તાવાથી નીચે થઈ ગઈ. વૈદરાજ અને સરપંચે ગંગારામના પગ પકડી લીધા. આખા ગામે એ દિવસે સૂર્યનારાયણ ભગવાનની મહાપૂજા કરી. ત્યાર પછી એ ગામમાં ક્યારેય અધિક માસના છેલ્લા રવિવારે કોઈ બીમાર પડ્યું નહીં અને કોઈના ઘરના દરવાજા ડરથી બંધ થયા નહીં. ભક્તો, આ માત્ર એક કથા નથી, આ એક જીવન મંત્ર છે. ભગવાન સૂર્યનારાયણની ઉપાસના માત્ર જળ ચડાવવાથી પૂર્ણ નથી થતી. એના માટે હૃદયના ક્ષમા અને પ્રેમ હોવો અત્યંત આવશ્યક છે. જે વ્યક્તિ પોતાના મનમાંથી વેરઝેર કાઢી નાખે છે, એના જીવનમાં ક્યારેય કોઈ રોગ કે કોઈ શ્રાપ ટકી શકતો નથી. ભક્તો, જો તમે આ કથા સંપૂર્ણ સાંભળી હોય અને સૂર્યદેવના આ દિવ્ય ચમત્કારને હૃદયથી અનુભવ્યો હોય, તો કોમેન્ટમાં જય જય સૂર્યનારાયણ લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો. ભગવાન સૂર્યનારાયણ તમારા અને તમારા પરિવાર પર હંમેશા પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે એવી પ્રાર્થના. ધન્યવાદ. જય સૂર્યદેવ, જય સૂર્યનારાયણ ભગવાન.